રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા, જેમાં ચર્ચાસ્પદ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ગાંધીનગરમાં બદલી કરાઈ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે અને કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના સભ્ય શેર અફઝલ ખાન મારવતે એક નિવેદન આપ્યું છે. કહ્યું છે કે જો યુદ્ધ થશે તો હું ઇંગ્લેન્ડ જતો રહીશ. મધ્યપ્રદેશના શિવપુરને એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં લગ્ન દરમિયાન વરરાજા અને કન્યા હવાઓમાં ગોળીઓ ચલાવતા જોવા મળ્યા. ઇન્સ્ટા બેન થવા પર અદનાન સિદ્દીકીએ પ્રતિક્રિયા આપી છે, જે હાલમાં વાયરલ થઈ રહી છે. હું સરહદ પાર કરીને પકડાઈ ગયો હતો, પરંતુ ભૂલી ગયો કે પાર્ટી હમણાં શરૂ થઈ છે. સરકારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં ભારતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ડોક્ટર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની સેવાઓ સમાપ્ત કરી. આ નિર્ણય ભારત સરકારે તેમનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ લીધો હતો. દેશના સૌથી મોટા મંદિરોમાંથી એક એવા શિરડીના સાંઈબાબા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા અપરાધીઓ ઈમેલ દ્વારા આ ધમકી આપી છે. ચારધામમાં એક બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા. આખું મંદિર ફૂલોથી સજાવવામાં આવ્યું છે. આ અવસર પર મંદિર પર ફૂલોની વર્ષા કરવામાં આવી. ગ્રેટર નોઈડાના રબુપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સીમા હૈદર અને સચિન મેરાના ઘરમાં એક યુવક અચાનક ઘૂસી ગયો હતો અને જાદુ ટોણા કર્યા હતા. રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન સરહદ પર BSF એક પાકિસ્તાની રેન્જરની ધરપકડ કરી છે. આ ઘટનાક્રમ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતા બંને દેશો વચ્ચે વધતા તણાવની વચ્ચે થયો છે.